એટલે કે ભગવાન બુદ્ધના જે દેહા અવશેષો છે, જેવા કે વાળ છે, દાંત છે, અસ્થિ છે, રાખ છે, એમને એક પાત્રમાં મૂકીને અર્ધ ગોળાકાર ઇમારત ચણવામાં આવે તેને સ્તૂપ કહેવામાં આવે છે. તો એવા સ્તૂપ જે અશોકના સમયમાં 5 જાણીતા સ્તૂપ હતા. એક છે સાંચીનો સ્તૂપ, 2 છે સારનાથનો સ્તૂપ, 3 છે બેરતનો સ્તૂપ, 4 નંદનગઢનો સ્તૂપ અને 5 દેવની મોરીનો સ્તૂપ.